ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સિલોચ અને મોટા ડેસર ગામમાં મધરાતે શંકાસ્પદ પ્રવૃત્તિઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. બંને ગામના સરપંચોએ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી છે. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યો મુજબ રાત્રે 1 વાગ્યા પછી કાળી ઇનોવા કારમાં 8 થી 10 બુકાનીધારી શખ્સો ગામમાં પ્રવેશે છે. આ શખ્સો ગાડીની નંબર પ્લેટ પર ગ્રીસ લગાવીને ફરે છે. તેઓ તલવાર અને ધોકા જેવા હથિયારો સાથે રાખે છે. મોટા ડેસર ગામના મહિલા સરપંચના પ્રતિનિધિ ભરતભાઈ શિંગણના જણાવ્યા મુજબ આ શંકાસ્પદ લોકો ભૂન પકડવાનું કામ કરતા હોવાનું કહે છે. જો કોઈ ગ્રામજન તેમને જુએ તો હાઈસ્પીડમાં ગાડી ભગાવી મૂકે છે. ત્યારે ગ્રામજનોએ આ શખ્સોની ઓળખ અને તેમની પરવાનગી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. રાત્રે કોઈ ચોરી કે છેડતીની ઘટના બને તો કોણ જવાબદાર તેવો સવાલ પણ ઉઠ્યો છે. ગ્રામ પંચાયતે આ શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરવા અને રાત્રે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.